નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। સાધન ખરીદવા મળશે 50,000ની સહાય। સાધન સહાય યોજના એટલે કે ખેડૂતોને ખેતી માટે કેટલાક સાધનો ઉપર સહાય આપવામાં આવી રહી છે। જે યોજનાનું નામ છે નીના સાધનો, જેની અંદર 5 જેટલા સાધનો ઉપર સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે। ખેડૂતો માટે 5 પ્રકારના સાધનોની અંદર સહાય આપવામાં આવે છે, જેની અંદર પ્રથમ હાથથી ચાલતા ઓઇલ ફાર્મ કટર કે જેની અંદર ₹2,500ની મર્યાદાની અંદર સહાય આપવામાં આવશે। બે પ્રોટેક્ટિવ વાયર મેસ જેની ₹20,000ની મર્યાદામાં તથા 3 મોટરાઇઝ સીઝલ જેની અંદર ₹15,000। ચોથા નંબરમાં એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર પોલ્સ જે ₹5,000 અને ચાફ કટર 50,000ની મર્યાદાની અંદર સહાય આપવામાં આવતી હોય છે। આ યોજના એ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ દ્વારા આ યોજનામાં ગાઇડલાઇન મુજબ ઓઇલ પામનું વાવેતર જે ખેડૂત મિત્રો કરતા હોય છે તેમના માટે છે અને આ પ્રકારના ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહે છે। મોદી સરકારની ગરીબો માટે 6 યોજના। પીએમ ઉજ્જવલા યોજના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે। આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા, કોલસો, ગોબરની કેક વગેરેનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કારીગરોની ક્ષમતામાં વધારો કરવાનો છે। કુંભાર સમાજના સુથાર, શિલ્પકારો અને કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। યોજનાના પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આના પર વ્યાજ દર પણ 5%થી વધુ નહીં હોય। આ પછી બીજા તબક્કામાં કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। પાન કાર્ડ લઈને મોટા સમાચાર। ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે। પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે। તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે। સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે। પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તમને જણાવી દઈએ કે કોઈપણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં। આ માટે બાળકના માતાપિતા પોતાના વતી અરજી કરી શકે છે। લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવાશે। રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે।